હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદના ઠંડા વાતાવરણમાં કંઈ ચટપટું ખાવાનું મન થાય અને એકદમ ફટાફટ પણ બની જાય ત્યારે આ છોલે ચણા ચાટ તમે બનાવીને આરામથી એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફટાફટ આવી જાઓ કિચનમાં. તો ચણા ચાટ બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી જેટલા કાબુલી ચણા લઈને તેને ઓવરનાઇટ માટે પલાળી લીધા છે. હવે આપણે તેને બાફી લઈશું. હવે કુકરમાં આપણે પલાળેલા ચણા એડ કરી દઈશું અને ચણા ડૂબે એટલું પાણી એડ કરીશું. થોડું મીઠું પણ એડ કરીશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 સીટી થવા દેશું. તો હવે કુકરમાં 4 સીટી કરી લીધી છે અને તેમાંથી વરાળ પણ રિલીઝ થઈ ગઈ છે. તો આપણે કુકર ખોલીને જોઈ લઈશું. ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે તેને કાઢીને સાઈડ પર રાખી દઈશું. તો પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. હવે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ચાટમાં એડ કરવાની આપણી ચટપટી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ચણાનો વઘાર કરીશું. હવે ચણાનો વઘાર કરવા માટે અહીંયા આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ક્રશ કરેલું છે તે એડ કરી દઈશું. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. હવે તેમાં બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. હવે મિક્સ કરી લઈશું અને તેમાંથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દેશું. તો આપણી આ પેસ્ટમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં બાફેલા ચણા એડ કરી દઈશું. હવે મસાલા ચણા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મસાલા ચણા સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચણાને થોડા ઠંડા થવા દઈશું. તો ચણા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેની ચટપટી ચાટ બનાવીશું. માટે મેં અહીંયા એક મોટી ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે, તેને એડ કરી દઈશું. એ મોટા 1 ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે, તેને પણ એડ કરીશું. અને મોટા 1 નંગ બાફેલા બટાકાને આ રીતે ઝીણા કટ કરી લીધા છે, આપણે તેને એડ કરીશું. અહીંયા બટાકું એકદમ ઓપ્શનલ છે, જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે ચાટને ચટપટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યાર પછી થોડું મીઠું એડ કરીશું. હવે ચાટને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને 1 નાના લીંબુ જેટલો રસ એડ કરીશું. અહીંયા તમે ચાટને ચટપટું બનાવવા માટે આમચૂર પાવડર અથવા તો આંબલીનું પાણી પણ એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, ચાટ તો તમે ઘણી બધી વાર ખાધી હશે, પણ મારી આ ટ્રીક ફોલો કરી આ છોલે ચણા ચાટની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો જરૂરથી કરી દેજો. અને મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું. ફ્રેન્ડ્સ, સુપર ટેસ્ટી અને એકદમ ચટપટી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તો ઉપરથી ડુંગળી, ટામેટા અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, મારા નવા વિડીયો જોવા માટે નીચે આપેલું જે બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો. હવે હું આ ચાટને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.